શરૂઆતમાં મારે જે વાત કરવાની છે, આમ તો આપણે ખેડૂત ભાઈઓએ હવે આંદોલન માટે તૈયાર રહેવું પડશે. આપ તમામ મિત્રો જાણો છો કે મગફળીના જે ટેકાના ભાવે આપણે વેચાણ કરવાનું છે, એમાં સરકાર તરફથી જે જાહેરાત થઈ હતી ત્યારથી જ આપણે વિરોધ નોંધાયેલો હતો. કેમ કે 9 લાખ કરતાં પણ વધુ ખેડૂતોએ આ વર્ષે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે સરકાર છે એ 15,21,000 ટન જો મગફળીની ખરીદી કરે તો બધા જ ખેડૂતની મગફળી છે એ 200 મણની મર્યાદામાં ખરીદી ન શકાય. સરકાર હજુ પણ એક વાતનું રટણ કરે છે. એક સરકારના પ્રવક્તાએ એવી પણ વાત કરી છે કે અમે 70 મણ કરતાં તો વધારે જ ખરીદશું. 70 મણ કરતાં કદાચ તમે વધારે ખરીદો ને કદાચ 80 મણ ખરીદો તો પણ એનાથી કશું જ વળવાનું નથી. 200 મણ એટલે 200 મણ પૂરતી મગફળી છે એ સરકારે લેવી જોઈએ. અત્યારે જે મોટી મોટી વાતો કરીને તમે અંધારામાં રાખશો, સમય આવતે ખરીદી ચાલુ થઈ જશે ત્યાં સુધી તમે મગનું નામ મરી ન પાડો એવી કેવી રીતે ચાલે? સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે અમે એક્ઝેક્ટ આટલા મણ મગફળી ખરીદવાના છે. વિરોધ અત્યારે ચાલુ થયો છે એટલે સરકાર મગનું નામ મરી નથી પાડતી એવું તો નહીં ચાલે. એટલે હવે આપણે જરૂર લાગી રહી છે કે હવે આપણે આની અંદર કોઈ કાર્યવાહી કરવી પડશે. કેમ કે અત્યારે નવું મંત્રીમંડળ રચાયું, કૃષિ મંત્રી હવે નવા આવી ચૂક્યા છે. ધનતેરસને દિવસે પરમ દિવસે કૃષિ મંત્રીએ સારું મુહૂર્ત જોઈ અને પોતાનો ચાર્જ પણ સંભાળી લીધો છે. ત્યારે આપણે અપેક્ષા હતી કે 2 દિવસની અંદર તો કૃષિ મંત્રી છે કંઈક સારા સમાચાર આપશે, છતાં ચાર્જ સંભાળી લીધો છે. 2 દિવસની અંદર સારા સમાચાર ન આપ્યા. કેમ કે આપણી એક અપેક્ષા એટલા માટે હોય કેમ કે મગફળીની ખરીદી છે હવે દિવાળી પછી તુરંત જ ચાલુ થવાની છે. તુરંત ચાલુ થવાની હોય ને તમે પછી એમાં પણ નિર્ણય લેવામાં મહિનો દિવસનો સમય લ્યો તો એવું તો ના ચાલે. મગફળીનો નિર્ણય છે હવે તાત્કાલિક ધોરણે લેવો પડે એમ છે. સરકારે અત્યારે કોઈ ઠોસ નિર્ણય નથી લીધો. ખાસ કરીને કૃષિ મંત્રીએ કોઈ નવી જાહેરાત નથી કરી ટેકાના ભાવે મગફળીની ખરીદી બાબતે. એટલે 1 થી લઈને 10 નવેમ્બર વચ્ચે આપણે કોઈ પણ તારીખ છે હમણાં ટૂંક સમયની અંદર જાહેર કરશું. એ તારીખે આપણે બધાએ જુનાગઢથી આંદોલનના શ્રી ગણેશ કરવા પડશે અને આંદોલનના શ્રી ગણેશ થાય એની અંદર જીત ન થાય ત્યાં સુધી આપણે આંદોલન ચાલુ રાખવાનું છે. એટલે કે દરેક જે આપણે ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે દરેક ખેડૂતની મગફળી છે 200 મણ ખરીદાઈ જવી જોઈએ. ન ખરીદાય ત્યાં સુધી આપણું આંદોલન છે એ રાબેતા મુજબ રહેશે અને આપણે 1 થી 10 નવેમ્બર વચ્ચે કોઈ પણ એક તારીખ જાહેર કરશું અને એ તારીખે બધા ખેડૂતોએ આપણે એકત્રિત થવાનું રહેશે.